શ્રી ગણેશાય નમઃ. જય માતાજી મિત્રો. ધરમ કરમ ચેનલમાં આપ સર્વોનું સ્વાગત છે. મિત્રો, આજે શુભ દીપાવલી પછી નવા વર્ષમાં આવતો પહેલો તહેવાર નૂતન વર્ષ, બીજો તહેવાર ભાઈબીજ અને ત્રીજો શુભ તહેવાર છે લાભ પાંચમ. તો આજે આપણે લાભ પાંચમની વાત કરીશું. મિત્રો, આપને જો આ વિડીયો ગમે તો ચેનલને ધરમ કરમ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો વાત કરીએ લાભ પાંચમની. લાભ પાંચમના ઘણા નામો છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જયા પંચમી, રમા પંચમી, લક્ષ્મી પંચમી, શુભ પંચમી અને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે. કેમ કે લાભ પાંચમ છે એ દિવસ જ એવો છે કે એ બહુ મોટું શુભ મુહૂર્ત છે. નવા વર્ષનું સૌથી પહેલું મોટું શુભ મુહૂર્ત છે. આ દિવસથી બધા પોતપોતાના ધંધા અને રોજગાર ચાલુ કરે છે. દિવાળીના તહેવારોમાં જે ધંધા રોજગારમાં રજા રાખી હોય છે તે ધંધા રોજગાર આ શુભ દિવસથી ચાલુ કરવામાં આવે છે. કામદારો પણ પોતાના કામ પર લાભ પાંચમથી જવાનું શરૂ કરે છે. તો આજનો દિવસ ઘણો શુભ ગણવામાં આવે છે અને એટલે જ એને લાભ પાંચમ કહેવામાં આવે છે. જો આજે જ ધંધા રોજગાર ચાલુ કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન ઘણો લાભ પ્રાપ્ત થાય છે તેવું માનવામાં આવે છે. તેથી જ આને મોટું મુહૂર્ત ગણવામાં આવે છે. લાભ પાંચમના હવે આપણે જોઈએ મુહૂર્તો. તો ક્યારે છે લાભ પાંચમ? તો 2025ની લાભ પાંચમ શરૂ થાય છે તારીખ 26 ઓક્ટોબર 2025ને રવિવારે વહેલી સવારે 3:49 અને લાભ પાંચમ પૂર્ણ થાય છે તારીખ 27 ઓક્ટોબર 2025ને સોમવારે સવારે 6:06 સુધી. તો હવે આપણે જોઈએ પૂજા વિધાનમાં શું કહેવામાં આવે છે શાસ્ત્રોમાં. તો સવારમાં વહેલા નાહી ધોઈ શુદ્ધ વસ્ત્રો પરિધાન કરી અને માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન ગણેશજીનું પૂજન કરવું જોઈએ. ધન ધાન્ય લાભ અને સંપત્તિ અને ઐશ્વર્યના દાતા ગણપતિ દાદા અને મહાલક્ષ્મી માતાને ગણવામાં આવે છે અને સાથે સાથે જ્ઞાનના દેવી માતા સરસ્વતીને પણ માન આપવામાં આવે છે. એટલા માટે આજે લક્ષ્મી માતા, સરસ્વતી માતા અને ગણપતિ દાદાનું પૂજન કરવાનું મહત્ત્વ છે. પૂજા અર્ચના દરેક વ્યક્તિ પોતાના ભાવ મુજબ, પોતાની શ્રદ્ધા મુજબ કરી શકે છે. આપણે સૌ હિન્દુઓ થોડું ઘણું પૂજન વિધિ તો જાણતા જોઈએ છે, એ પ્રમાણે એ કરી શકે છે. ત્યારબાદ પૂજન વિધિ કરી લીધા પછી ઘરના દરવાજા પર અથવા તો તિજોરી પર શુભ અને લાભ લખવામાં આવે છે. શુભ લાભ લખવાનો સાચો દિવસ ખરેખર તો લાભ પાંચમ જ છે. આપણે ગણેશ ચતુર્થીના દિવસે પણ લખીએ છીએ, પણ આજે પણ લખવું જોઈએ. તો ઘરના દરવાજા પર, તિજોરી પર અને ધંધા વેપારના ગલ્લાના સ્થાન પર પણ શુભ લાભ આજે લખવું જોઈએ. શુભ લાભ કંકુથી, સિંદૂરથી કે હળદરથી પણ લખી શકાય છે. તો આ રીતે શુભ લાભ લખીને આપણે આપણું ઉત્તરોત્તર પ્રગતિને આમંત્રણ આપી શકીએ. ઉત્તરોત્તર પ્રગતિ આપણે સાધી શકીએ અને ઈશ્વરની માતા લક્ષ્મીની, સરસ્વતીની, ભગવાન ગણેશજીની કૃપા આપણા પર આખું વરસ વરસતી રહે છે. તો આ રીતે ભાવથી પૂજા વિધિ કરી લાભ શુભ લખી અને લાભ પાંચમનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારબાદ ઘણી સારી વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે. જેમ આપણે ધનતેરસને દિવસે ખરીદી કરીએ છીએ તેમ લાભ પાંચમને દિવસે પણ ખરીદી કરવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાની શક્તિ અને સ્થિતિ મુજબ ખરીદી કરી શકે છે, પણ દરેક લોકો શ્રદ્ધાપૂર્વક કંઈ ને કંઈ શુભ વસ્તુઓની ખરીદી જરૂર કરે છે. તો લાભ પાંચમને દિવસે સારી વસ્તુની ખરીદી કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. તો આ પ્રમાણે કોઈ પણ સારી વસ્તુની ખરીદી પણ લાભ પાંચમને દિવસે કરવી જોઈએ. તો લો ભાઈઓ અને બહેનો, મારી પાસે જેટલી જાણકારી હતી તે મેં આપને પીરસવાનો પ્રયત્ન કર્યો છે.
આશા રાખું છું આપણને ઘણી જ ગમી હશે. જો ગમી હોય તો આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરીને મળતા રહીશું આ નવા વર્ષમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.